नमस्कार दोस्तों, आज આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એટલે કુહુની અંદર વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન જોઈ લઈએ। પ્રકરણ નંબર 1 માંથી પહેલો સવાલ છે, ખીસુ કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? જવાબ આવશે ખીસુ 2 વાર રડે છે। બુસ્કોટભાઈએ એને ગંદુ કે ગંધાતું કર્યું ત્યારે અને દરજીભાઈ તેને દુકાનમાંથી હાંકી કાઢ્યો ત્યારે તે રડે છે। બીજો જોઈ લઈએ, નીરજભાઈને કેવું ખિસ્સું ગમે? તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યો? નીરજભાઈને ચોખ્ખું અને નવું ખિસ્સું ગમે। ખિસ્સું ગંદુ અને ગંધાતું હતું એટલે નીરજભાઈએ તેને કાઢી મૂક્યો। ત્રીજો જોઈ લઈએ, અક્ષય હોશિયાર છે કે નહીં? કેવી રીતે ખબર પડી? અક્ષય હોશિયાર છે એ નમસ્તે કરવાને બહાને લાગ જોઈને બીજાને બળવામાં બચકું ભરે તો દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? તો જવાબ જોઈ લઈએ, દાંત આવતા જ અક્ષયે જેને તેને વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને તેને લાગ જોઈ બરદામાં બચકા ભરવા લાગ્યો, જેનાથી ઝઘડો થતો। આથી દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કહ્યું હશે। પ્રકરણ નંબર 2 માંથી પહેલું છે, વંડી પરથી કુકડીને શું દેખાતું હતું? હંમેશા નીચેથી જોઈ ઝાડને કુકડીઓ ઊંચેથી જોયા। વંડી પરથી ઝાડને નજર સામે જોયા। નીચેથી ઝાડના ડાળ પાંદડા માન જોયા હતા તે હવે નજર સામે હતા। ઝાડની ડાળે ઝૂલતા પંખીઓ પણ દેખાતા હતા। બીજો પ્રશ્ન જોઈ લઈએ, તમને કુકડીને કઈ વાત સૌથી વધુ ગમી? કેમ? જવાબ, કુકડી વંડી પર ચડવા લાગી તેને માટે કલગી ઉગી। ત્યાર પછી તે પોતાના બધા જ કામો કરતાં કરતાં પણ બીજી કુકડીઓને ઊંચે ઉડતા શીખવવા મદદ કરતી, સમજાવતી। કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી કારણ કે તે સખત મહેનત કરતી હતી। ત્રીજું, કુકડી કોને ધારી ધરીને જોયા કરતી? શું જોયા કરતી? તો જવાબ આવશે કુકડી કુકડાને ધારી ધરીને જોયા કરતી। કુકડો કેમ પાંખો ફેલાવે છે? પગ સંકોળે છે? કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે? એ જોયા કરતી। ચોથું જોઈ લઈએ, તમને કોના સ્વભાવ ગમ્યો? કુકડીનો કે કાગડાનો? કેમ? જવાબ આવશે મને કુકડીનો સ્વભાવ ગમ્યો કારણ કે કુકડી પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સખત મહેનત કરી અને સફળતા મેળવી। હવે પ્રશ્ન નંબર પહેલું જોઈ લઈએ પ્રકરણ નંબર 3 માંથી। તો પહેલું છે, તહેવારોના દિવસોમાં દિવ્યસે શું શું બનાવી વેચતો? તો જવાબ આવશે તહેવારોના દિવસોમાં દિવ્યસે હાથ બનાવવાથી અવનવી વસ્તુઓ બનાવી વેચતો। તે છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર તથા દિવાલો શોભે તેવા કાઠી કામના ચિત્રો બનાવતો। તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીના પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી રંગોના ચારણાથી સમજાવી વેચતો। બીજું જોઈ લઈએ, દિવસે કેવા ઘરમાં રહેતો હતો? જવાબ આવશે દિવસે ઘરનું ઝૂંપડીઓના વિસ્તારમાં હતું। તે કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા અને કાપડથી બનેલા ઝૂંપડામાં રહેતો હતો। ત્રીજું જોઈ લઈએ, ભાઈ બહેને ઘરેથી ભાગી જવા સિંહ યુક્તિ કરી? જવાબ આવશે ભાઈ બહેનની પાછલા પહોળીને નિંદ્રા ઉડી ગઈ હતી। તેઓએ ઓશિંગા ઉપર 2 ધાબળા ઓઢાયા અને પછી ચૂપચાપ ઘરની બહાર ભાગી ગયા। હવે ચોથો જોઈ લઈએ, ઘરની બહાર કેવું શું છે? તે ભાઈ બહેન ખૂબ ગમે છે? તો જવાબ આવશે ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે। ભાઈ બહેને આ બધું ખૂબ ગમે છે। પ્રકરણ નંબર 4 માંથી પહેલો છે, છેવટે બકરો શું સમજી ગયો? તો જવાબ આવશે છેવટે બકરો સમજી ગયો કે એ પોતે બકરો છે, હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે, તેથી કોઈ દિવસ તેને પણ તે પૂરો કરી નાખશે। બીજો આવશે, સિંહનું બચ્ચું કોની સામે દોડવા લાગ્યું? મોટેરાએ તેનું શું કર્યું? તો જવાબ આવશે સિંહનું બચ્ચું હાથીઓની સામે દોડવા લાગ્યું। મોટેરાએ તેને કહ્યું, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાઠ ભીડવા ક્યાં તૈયાર થયો? આ હાથીઓના મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખવા તેવા હોય છે, તેથી આગળ આપણું ગજું શું? માટે ઓ નાનિયા પાછો ફર। ત્રીજો આવશે, મોટિયાએ નાનકિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ કર્યું? તો જવાબ આવશે મોટિયાએ નાનકિયાને રોકવા
રોક્યો તે સારું કર્યું નહીં, કારણ કે નાન્યો સિંહનું બચ્ચું હતું. તે સ્વભાવ જનૂની હતું. તે હાથી સાથે બાદ ભીડી શકે તેમ હતું. ચોથું આવશે, બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનું જીવ કેમ ન ચાલ્યો? તો જવાબ આવશે, કારણ કે તેની દયા આવી. તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રહેશે અને મોટું થશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.